મારું નામ જસવંતસિંહ બારિયા. આજ રોજ અહીંયા જે રેતીની ગાડીઓ રોકવામાં આવી છે એ આજે અમારા ગામની અંદર એક મરણ થયેલું હતું અને અહીંયા અમે અંતિમ ક્રિયા માટે આવેલ હતા. ત્યાં અમારી સમક્ષ આ લોકો એમની મન ફાવે તેમ એક રસ્તાની બાજુમાં ઊભેલા હતા માણસો, ઊભા હોવા છતાં તેમ છતાં એમના એક રેતી ખનન માફિયા એમની મરજી મુજબ જે ગાડીઓ લઈને નીકળે છે, બરાબર છે. અને ગ્રામજનો એટલી બધી ઘણીવાર હું સરપંચ તરીકે મેં ઘણીવાર મામલાદારશ્રીને રજૂઆત કરી છે, તેમજ સર્કલ ઓફિસરને બી જાણ કરી છે, પ્રાંત ઓફિસરને બી જાણ કરી છે, કલેક્ટર સાહેબને બી જાણ કરી છે ફોન થ્રુ. પણ આ લોકો એમને મન ફાવે તેમ છતાં કોઈ પણ તંત્ર આંધળું હોય એમ કોઈ પણ આ રેતી ખનન માફિયા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ કાયદેસરની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું બંધ કરવામાં આવતું નથી. અધિકારીઓ આવે છે, આ લોકો અહીંયા કોઈ હોય ના એ ટાઈમે આવીને જતા રહે છે અને હવે ખબર નહીં પછી એ લોકો એમની રીતે શું અહીંયા કરીને જાય છે એ. અને અમને કોઈ પણ અમે જાણ કરીએ એની પછી અમને કોઈ જાણ કરવામાં બી નથી આવતી કે અમે નાની મુંબઈમાં આવ્યા છે. અહીંયા કોઈ જ લીજ આવેલી નથી. અને આ જે કંઈ રેતીનું ખનન થાય છે એ મોટી મુંબઈની અંદર થાય છે. અને મેં ખાણ ખરીદીને ફોન ટેલિફોનિક મેં ઘણીવાર ચર્ચા કરી છે, એમની જોડે ઘણીવાર રજૂઆત કરી છે. આ લગભગ 1.5 વર્ષથી ચાલે છે અને આ લોકો ફોન કર્યા પછી બી એની પાછળ કંઈ જ પણ અમને એનું પરિણામ જોવા મળતું નથી.